ગુડ મોર્નિંગ ગર્લ્સ. યુનિટ નંબર 3. ભારતમાં સ્ત્રીઓની સમસ્યાઓ અને મુદ્દાઓ અથવા તો પ્રોબ્લેમ્સ એન્ડ ઇશ્યુઝ ઓફ વુમન ઇન ઇન્ડિયા. બરાબર. હવે આ યુનિટની અંદર જે કંઈ પણ ભારતીય સ્ત્રીઓની સમસ્યાઓ આવશે એની અંદર તમારે લોકોને ટીવાય વાળાને ત્રણેક પોઈન્ટ એવા છે કે જે તમારા સિલેબસમાં નથી. દાખલા તરીકે એસિડ એટેક ને એવા છેલ્લાના 2-3 છે પણ આ બુકમાં છે. બરાબર. અને થોડું વધારે જ્ઞાન મેળવવામાં કાંઈ વાંધો નથી. ઠીક છે. એટલે તમારો સિલેબસ જોઈ લેજો, પણ હું ભણાવીશ. ઠીક છે. પાયણું બંધ કરી દો તો બેટા સચ ખાલી બંધ કરી દો. ચાલો. પ્રસ્તાવના. કોઈ પણ સમુદાય સમસ્યા વગરનો હોતો નથી. દરેક સમસ્યાઓ જુદા જુદા સમાજ અને સમૂહમાં વિભિન્ન સ્થાન ધરાવે છે. બરાબર. કોઈ પણ સમુદાય એવો ન હોય કે સમસ્યા ન હોય, પણ સાથે સાથે એ પણ હકીકત છે કે દરેક સમુદાયની પોતાની સમસ્યાઓ છે એ જુદી જુદી હોય. બરાબર. જ્યાં ગામડાઓની અંદર વિભક્ત કુટુંબમાં રહેવું એ સમસ્યા હોઈ શકે. બરાબર છે. તે બની શકે કે શહેરની અંદર જગ્યાના અભાવે સંયુક્ત કુટુંબ છે એ સાથે ન રહી શકતું હોય. બરાબર. અથવા તો નાના ઘરમાં સંયુક્ત કુટુંબ રહે તો એના માટે સમસ્યા બને. તો આવી જ રીતે ભારતને કોઈ પણ દેશના કોઈ પણ સમાજ કે કોઈ પણ સમુદાય સમસ્યા વગરનો નથી હોતો. બરાબર. બીજું, દરેક સમુદાયની પોતાની સમસ્યાઓ છે અને એ સમયે સમયે સમસ્યાનું સ્વરૂપ છે બદલાતું હોય. આજે જે સમસ્યા હોય બની શકે કાલ ના હોય. બરાબર. દાખલા તરીકે નોકરી ધંધાને કારણે એક પુરુષ છે એ બીજા ગામમાં રહે છે, તો એને એકલો રહેતો હોય તો એને જમવાની સમસ્યા હોય. પણ લગ્ન થઈ જશે ને એની વાઈફ ત્યાં એની ભેગી રહેવા જશે તો એ સમસ્યા એની સોલ્વ થઈ જશે. બીજી કંઈક થશે. પહેલાં એક રૂમમાં રહેતો હોય, હવે મોટું ઘર લેવું પડશે અથવા 1 બેડરૂમ હોલ કિચન લેવું પડશે. રાઈટ. તો એવી રીતે સમસ્યાઓનું સ્વરૂપ બદલાય છે. કોઈ સમસ્યા સ્થાયી નથી અને સ્થળ પ્રમાણે પણ સમસ્યાઓ જુદી જુદી હોય. ઉપરાંત સમયે સમયે સમસ્યાઓના સ્વરૂપ બદલાય છે. જે મુદ્દો પહેલાંના સમયમાં સમસ્યા હોય તે વર્તમાનમાં ન હોય એવું પણ બને. આગળ એક એક્ઝામ્પલ આપ્યું. બરાબર છે. એ સિવાય અહીંયા બી પાછા એક્ઝામ્પલ આવે છે, જેમ કે બાળકીને દૂધ પીતી કરવી. જ્યારે કેટલીક સમસ્યાઓના સમય સાથે સ્વરૂપ બદલાય છે, જેમ કે પહેલાં બાળકી જન્મતા દૂધ પીતી કરાતા આજે સોનોગ્રાફી દ્વારા ગર્ભમાં દીકરી હોય તો ભ્રૂણ હત્યા કરી તેનો જન્મવાનો શુદ્ધ હક છીનવી લેવામાં આવે છે. એક ઘરનું એક્ઝામ્પલ આપ્યું. તો અહીંયા સામાજિક સમસ્યાના રૂપમાં એક એક્ઝામ્પલ આપ્યું છે કે પહેલાં દીકરી છે એ જન્મે એટલે એને દૂધ પીતી કરાતી, કારણ કે સોનોગ્રાફી નહોતી. આજે સોનોગ્રાફી છે એટલે જન્મવા સુધીની એ તસદી આપણે લેતા નથી. તો એમાં એક વસ્તુ છે એ કોમન રહી કે ત્યારે પણ દીકરી છે એ વેલકમ નહોતી ને આજે પણ દીકરી છે એ વેલકમ નથી. પણ એનો નિકાલ કરવાની આપણી પદ્ધતિ છે એ બદલાઈ ગઈ. ત્યારે પણ આપણા મગજની અંદર લાંબા ગાળાનું અસર શું થશે સમાજ ઉપર એની સમજ શક્તિ નહોતી ને આજે પણ નથી. બરાબર છે. ઘણી બધી વખત અત્યાર સુધીમાં તમને લોકોને સમજાવ્યું છે કે જ્યાં છોકરા છોકરીનો રેશિયો છે જન્મદરનો એ જળવાતો નથી, ત્યાં બીજી કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે. તો એ આપણા વડીલોને બી નહોતી સમજ પડતી ને આપણને બી નથી પડતી. દરેકને એવું લાગે છે કે હું એક દીકરીને મારી નાખીશ એનાથી શું. દરેક એવું વિચારે છે, માટે આપણા દીકરાઓ માટે દીકરી મળતી નથી. બરાબર. અકબર બિરબલનું એક્ઝામ્પલ ઘણી બધી વખત દીધું છે. બીજા ઘણા બધા એક્ઝામ્પલ આપી શકીએ. દાખલા તરીકે આપણા ઘરે નળ એક લીક થતો હોય, એકાદું જણું મારા જેવું ટકટક્યું હોય એમ કે નળ રિપેર કરાવો, નળ રિપેર કરાવો. બરાબર. બીજું એકાદું એવું પણ હોય કે એમ કે મારી ઘરે 2 ટીપા પડે છે, એમાં ક્યાં અહીંયા આજે જેમ ખાલી થઈ જવાનું. પણ આવું વિચારવાવાળા કેટલાના ઘરમાં નળ લીક થાય છે, કેટલાના ઘરમાં નળ ચાલ્યા જાય છે. મેં એવા ઘરો જોયા છે કે જ્યાં નાનું છોકરું હોય પાખોડિયા ભેર ચાલતું હોય કે 1 વર્ષનું, 1.5 વર્ષનું, 2 વર્ષનું,
પછી એની મમ્મી કપડાં ધોતી હોય ને ધોવા ન દે ને તો નળ ચાલુ કરી દે, લોલો એમાં રમ્યા રાખે. મેં આવા ઘરો બહુ બધા જોયા છે, આડોશી પાડોશી સગાવાલા બધે. તો ટીપું તો જવા દો, આપણે તો આવા છીએ. એ ઘરની બહાર કચરો નાખે, હવે તો ઠીક છે ટીપરવાન આવે છે, જોકે ટીપરવાન આવે છે તોય 2-5 મહાનુભાવો તો આપણી શરીરમાંથી એવા નીકળે જ કે જેને ટીપરવાને એને કાંઈ લાગે વળગે નહીં. અને જો એની ગેલેરી છે કે રસોડાની બારી છે એ શેરી સાઈડ પડતી હશે તો એ અહીંયાથી બહુ પ્રેમથી ઘા કરી દેશે. થોડાક બીતા હશે તો રાતના કરશે અંધારામાં. ત્યારે માનસિકતા આ જ હોય છે, મારું એકના ફેંકવાથી શું થવાનું છે. બરાબર છે. આ બધી કદાચ વુમન એમ્પાવરમેન્ટમાં લાગુ પડે છે કે નથી પડતું, પણ એક સારા નાગરિક તરીકે અથવા બધા જ એક્ઝામ્પલ આપ્યા છે એ બિંગ અ ફિમેલ. ક્યારેક ને ક્યારેક આપણા ઘરની અંદર આ વસ્તુ થવાની જ છે. પરમ દિવસે હું ને નિયતિ અમારા ઘરેથી ચાલીને પ્રેમવતી સુધી આવ્યા, તો એ વસ્તુ બી મેં નોટિસ કરી. બિંગ અ ફિમેલ જ આ વસ્તુ આવે છે. અને વુમન એમ્પાવરમેન્ટ ભણીએ છીએ એટલે એ ગમે તે સ્થાને કદાચ હું એક્ઝામ્પલ આપી શકું. તો અમે લોકો એ કેટલી બધી જગ્યાએ પેલું ખાવાનું પડ્યું હોય એને આમ ધ્યાન રાખીને પગ નીચે ના આવી જાય એનું ધ્યાન રાખ્યું. લગભગ 3 થી 4 જગ્યાએ આવી ગઈ. એટલે મને તરત જ ક્લિક થયું કે જ્યાં આપણે ગૌગ્રાસ કાઢીએ છીએ, જ્યાં અન્નને આપણે દેવ ગણીએ છીએ, બરાબર છે, ત્યાં આપણે ગાયની માટે બી ભલે નાખીએ છીએ કે વૈધું છે ને નાખીએ છીએ, પણ નાખી દીધું ને એટલે આપણી જવાબદારી અહીંયા પૂરી થઈ જાય છે. પછી એની ઉપર કેટલા વાહનો ફરી જશે, એની ઉપર કેટલા માણસો પગ મૂકશે, જેના માટે નાખ્યું છે એ ખાશે કે નહીં ખાય, એની દરકાર આપણને નથી. ત્યાં આપણને એવું લાગે છે હવે અહીંયા આપણી સમસ્યા પૂરી થઈ ગઈ, હવે આનું જે થાય. બરાબર છે. તો એ ખોટું છે. ક્યાં તમે કોઈ ગરીબને આપો. અમે લોકો હવે તો નથી એવું થતું, પણ વન્સ અપોન અ ટાઈમ મને યાદ છે કે જમવાનું વધે ને કદાચ રાતના મોડું થયું હોય ને 9 વાગે, જનરલી 9, 9:30 જમીને ફ્રી થાય અને વૈધું હોય ને એટલે છોકરાઓ છે એ ડબ્બામાં પેક કરશે. હું ન્યૂ જાગનાથમાં રહું છું, એટલે એના ડેડીને કહેશે હાલો કિસાન પર કોકને દઈ આવીએ. કારણ ઓલા ફુગા ફુગાવાળા અને ત્યાં બધા બેઠા હોય બાલ ભવનના ગેટ પાસે, એટલે એમ કે હાલો દઈ આવીએ. બરાબર. તો આ પણ એક સમસ્યા છે કે દરેક એવું વિચારે છે કે હું અહીંયા ગૌગ્રાસ નાખી દઉં છું, હું એઠવાડ નાખી દઉં છું, અહીંયા આવીને ઢોર ખાઈ જશે. એવું થતું નથી. એના કરતાં અમે નાના હતા તો સારું હતું. દરેક શેરીના નાકે છે ને એક કુંડી હતી કે જેમાં દરેક પોતાનું એઠવાડ નાખી જાય, પણ પછી એનાય પોતાના ડ્રોબેક હતા. કુંડી ભરાઈ ગઈ હોય તો આપણે બાજુમાં નાખી દઈએ, એટલે જેના ઘર પાસે કુંડી હોય ને એની હાલત ખરાબ. તો બિંગ અ સામાજિક પ્રાણી આપણે હંમેશા આપણું જ જોયું છે. એ ચાહે પાણીનો નળ લીક થાય કે ચાહે આપણે શેરીના ખૂણે ગૌગ્રાસ નાખી આવીએ છીએ કે એઠવાડ નાખી આવીએ છીએ કે કચરો ફેંકી દઈએ છીએ, આપણને એવું લાગે છે કે હું નાખું એનાથી શું ફરક પડે. પણ એવું કરીને જ આજે આપણે આખી પૃથ્વી છે એ ગંધારી કરી નાખી. તો આ પણ એક વસ્તુ છે અને આ પણ સ્ત્રીઓની સમસ્યામાં વધારો કરે છે. કારણ કે આવી રીતે ગંદકી ફેલાવીએ છીએ, આવી રીતે પાણીની બરબાદી કરીએ છીએ. બની શકે એક ટાઈમ એવો આવશે કે જ્યાં મારા તમારા છોકરાઓ કહેવાય જ છે ત્રીજું વિશ્વયુદ્ધ છે એ પાણી માટે થશે. હવે જ્યાં ભવિષ્યવાણી આપણે બધા બહુ જ્યોતિષમાં માનવાવાળા ભારતીય સમાજ બહુ છે, રાશિ ભવિષ્ય હવે ફટાફટ વાંચીએ તો અહીંયા ભવિષ્યવાણી થઈ જ ગઈ છે, પણ તોય આપણે પાણીનો બચાવ નથી કરતા. કારણ કે દરેક એવું માને છે પાણી બચાવવું કે મારી એકલીની ફરજ થોડી છે, ભલે નળ લીક થતો અહીંયા પૈસાની ગણતરી થાય કે એક નળ રિપેર કરાવશું 150 રૂપિયા થશે, એને કરતાં ભલે ટીપું જાય. પણ પૈસામાં એવું કરીએ છીએ 5-10 રૂપિયા માટે આપણે બાર્ગેનિંગ કરીએ છીએ નાની. એમાંય ખાસ કરીને જો એ ફૂટપાથ ઉપર છે કે રેકડીવાળો છે, એક નાનો વેપારી છે, તો આપણને તો આમ જાણે જન્મસિદ્ધ અધિકાર મળી જાય છે, જેટલું કસાય એટલો કસો. મોલમાં નહીં કરીએ, ઓનલાઈન શોપિંગમાં નહીં કરીએ, અહીંયા તો ઓપ્શન જ નથી, પણ સેલ જોતા રહીએ આપણે એમાં. તો જેટલી ચીવટ આપણે પૈસાને બચાવવા માટે કરીએ છીએ ને એટલી ચીવટ આપણે જે કુદરતી સંપત્તિ છે એને બચાવવામાં નથી કરતા. અનાજ એ કુદરતી સંપત્તિ, પાણી કુદરતી સંપત્તિ છે, ઇલેક્ટ્રિસિટી કુદરતી સંપત્તિમાંથી પેદા થાય છે, સમય, બરાબર. અને આ બધાની બરબાદી છે ને એ પણ બિંગ અ ફિમેલ બધાને, આમ તો એઝ અ સિટીઝન પણ બિંગ અ ફિમેલ
સમસ્યાઓનો સામનો કરવાનો આવે. કારણ કે માનો કે પાણીની તંગી આવે, ટેન્કરમાં પાણી ભરવા કોણ જશે? આપણે જ જાશું ને. ટેન્કર એટલે શું એ જ તમને નહીં ખબર હોય, અને એમાં લાઈનમાં ઊભા રહીને બાજાબાજી કરીને એકબીજાને માથા ફોડીને કેમ પાણી ભરાય ને એ તો તમને સપનું નહીં આવતું હોય. અમે કર્યું છે 87 to 89 3 વર્ષ. પલબલા પાડોશીઓના સંબંધો ખરાબ થઈ ગયા હતા, અને એ તમારા ઘર પાસે આવીને ઊભું નથી રહેવાનું, શેરી નાકે ઊભું રહેશે. તો બિંગ એ ફિમેલ જેટલી કુદરતી સંપત્તિઓનો તમે બગાડ કરશો, ફિમેલ તરીકે સૌથી પહેલો સામનો કરવાનો એ તમારે આવશે. બરાબર? એટલે સ્ત્રીઓએ દરેક પ્રકારની સમસ્યાઓનો સામનો છે એ પોતાની આખી જિંદગી દરમિયાન કરવાનો હોય છે. સ્વરૂપ બદલાતા રહે, અને એની શરૂઆત છે જન્મથી થાય. કે જો છોકરી છે તો મારી નાખવાના ચાન્સ એના ગર્ભમાં જ હવે વધારે રહે છે. તેનો કેટલીક સમસ્યા સ્થાન મુજબ જુદી જુદી હોય છે. જેમ કે ભારતના જુદા જુદા રાજ્યો મુજબ દહેજ પ્રથા અલગ અલગ નામે પ્રચલિત છે. બરાબર? આપણે શું કે કરિયાવર કે. બરાબર? આપણે ત્યાં કદાચ દહેજની સમસ્યા કમ્પેરેટિવલી સૌથી ઓછી છે એવું આપણને લાગે છે. પણ એકવાર સગાઈ થઈને લગ્ન થવાના હોય તો સાસરામાંથી આખું પહેરામણીનું લિસ્ટ આવે છે. હમણાં 2 દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં વાંચ્યું કે કાકાજીને પહેરામણીની જે સાલ આપી, સાલ છે એ થોડી નાની હતી. બરાબર છે? બથમ-બથ્થી થઈ ગયા, પોલીસ સ્ટેશને ગયા. પછી છોકરાવાળા તૈયાર થઈ ગયા. છોકરીવાળાએ ના પાડી દીધી કે અત્યારે સાલ માટે થઈને આટલું કર્યું, અમારી દીકરીને અહીંયા એકલી હશે તો શું કરશે, અમે નથી કરવું. ના પાડી દીધી. તો પહેરામણીનું લિસ્ટ આવે છે એ તો કમ્પલસરી થઈ ગયું ને હવે. તો એ દહેજ ન કહેવાય. પછી એમાં પાછું ઓરલ કહેવાય ખરું કે મારા આને છે ને એને બરાબર દેજો હો, એનું સાસરું બહુ સારું છે મારા નણંદનું કે ફૈજીનું, જેની સગાઈ થઈ હોય છોકરીના ફૈજીનું કાંઈ છોકરીની નણંદનું. તો એ ઇનડાયરેક્ટલી ડિમાન્ડ નથી. બહુ તો લિસ્ટ આપી દો, ભાઈ આટલું છે તમારે થાય એટલું કરશો, ડિમાન્ડ ન મૂકો. અથવા તો પછી અમે તમારી દીકરીને આટલું દીધું હતું, તને તો ઓછું દીધું. જેઠાણીને તો આટલું લઈને આવી હતી, તે ઓછું લઈ આવી. દેરાણી વધારે લઈને જાય તો જેઠાણીને કહે કે આ તો કેટલું લઈ આવી, તારે તો થોડુંક ઓછું હતું નહીં. તો આ બધું દહેજ જ છે. સારી સોફિસ્ટિકેટેડ ભાષામાં જેને તમે સાબિત ન કરી શકો એ રીતે દહેજની વાત જ થાય છે. તો આપણે કરિયાવર છે જ, અને થાય છે ને ડિમાન્ડ જુદી જુદી રીતે. ચાલો ગાડીની, બંગલાની, ફ્લેટની, ફ્રીજની, ફર્નિચરની, રોકડાની એવી નથી થતી, પણ થાય તો છે. પછી અહીંયા વાત એવી આવે કે મારી સાસુ મને બહુ હેરાન કરતી હતી, તને તો હું એવી નથી કરતી એમ. બીજે તો બહુ કરિયાવર માગે છે, અમે તો ઓછો માગ્યો છે, પણ માગ્યો તો ખરા. એટલે દરેક જગ્યાએ સમસ્યાઓ છે. ઘણી બધી વખત તમને રાજ્યોને આધારે, જ્ઞાતિને આધારે કીધું છે. એવું જ અહીંયા પણ થાય છે કે જ્ઞાતિને આધારે સમસ્યાઓ જુદી હોય, રાજ્યને આધારે જુદી હોય, શહેર કે ગામડું છે એને આધારે જુદી હોય, ભણેલા છે કે ઓછા ભણેલા છે, જોઈન્ટ ફેમિલી છે કે વિભક્ત કુટુંબ છે, એ પ્રમાણે દરેકની પોતાની સમસ્યાઓ જુદી જુદી હોય છે. પહેલાંના સમયમાં સિમ્પલ લિવિંગ ને હાઈ થિંકિંગના સિદ્ધાંતથી જીવન જીવાતું. આજે દેખાડાનો સમય છે. બરાબર છે? લગ્નના રેફરન્સમાં વાત કરીએ તો પહેલાં પણ લગ્નની પાછળ ખૂબ ખર્ચો થતો. કેટલા બધા દિવસો જાન રીએ, બરાબર છે? કેટલા બધા સગાવાલાઓ, કેટલી જુદી દૂર દૂરની પેઢીઓ સુધીના સગાવાલાઓ છે એ આવે, બધાને સાચવવાના. આવા જ ટાઈમે કેટલા બધા લોકો છે એ જરાક મન દુખો લગાડે, રીસાય, બરાબર, ખરાબ લાગે, ઓછું આવે. આજે કદાચ દિવસો ઓછા થઈ ગયા છે, પણ આપણો જે દેખાડો છે એ વધી ગયો છે. બરાબર? જેટલા પ્રસંગો હશે તમારે, દરેક પ્રસંગ પ્રમાણે કાં હોલ જુદા હશે, કાં ડેકોરેશન જુદા હશે, એટલી વખત તમે એને જમાડશો. દૂર હશે તો એના માટેની વાહન વ્યવહારની વ્યવસ્થા કરશો. કારણ કે હવે આપણે બધા પાર્ટી પ્લોટમાં વધારે કરતા હોય છે, તો બધા પાસે 4 વ્હીલર ન હોય તો એવા સગાવાલાઓ માટે તમે વાહનની વ્યવસ્થા કરશો. તો આ બધું જ છે એ શું કહેવાય, લગ્ન પ્રસંગના પ્રસંગો બદલાણા છે, અથવા તો એનું થીમ બદલાણું છે, પણ ખર્ચાઓ તો હજી આજે પણ એટલા જ છે.
અને પાછા તમે એવી ઇવેન્ટની પાછળ આટલા ખર્ચા કરો છો કે જેમાં કોઈ ગેરંટી નથી કે તમારી દીકરી છે એ સુખી થશે. એટલે ન કરે નારાયણ, માનો કે દીકરીને ઘરમાં સમસ્યા થઈ, પાછી આવી એવું આપણે કદાચ ના કહીએ ચાલો, પણ કોઈ બી કારણસર એના હસબન્ડને ધંધામાં નુકસાની ગઈ અને એને પૈસાની તકલીફ પડી, તો લગ્નમાં 10 લાખનો ખર્ચો કર્યો હોય, એમાંથી એકેય સગાવાલા આવીને દેશે પૈસા? ત્યારે એમ થાય કે સાલા 10,000 બચાવ્યા હોત તો તે જમાઈને દેવામાં કામ લાગત, કે દીકરીને દેવામાં કામ લાગત, કે એના છૂટાછેડા થયા તો આ પૈસા કામ લાગશે, કે હસબન્ડ એનો ગુજરી ગયો તો એ 10 લાખ વ્યાજે મૂકો તો એમાંથી એનું ઘર ચાલે, થોડું ઘણું તો ચાલે ને. તો આપણે એવી ઘટના પાછળ કે એવા પ્રસંગ પાછળ આપણે લાખો રૂપિયાનો ખર્ચો કરીએ છીએ કે જેમાં કાંઈ ગેરંટી નથી, પણ પછી જો દીકરીને સમસ્યા આવે તો આપણી પાસે દેવા માટે પૈસા ન હોય. આપણે એવા સગાવાલાય જોયા છે કે આપણી થાળી, આપણું જ કેટરિંગની થાળી ખાતા ખાતા એ આપણી વગવણી કરતા હોય, કે આપણી થાળીની વગવણી કરતા હોય. અને એ એવી વ્યક્તિ કે જેણે પોતાની દીકરીમાં દાળ ભાત શાક રોટલીને ફરસાણમાં ગાંઠિયા, મીઠાઈમાં ગુલાબજાંબુ રાખ્યા હોય, એ આપણી 1000 રૂપિયાની થાળીમાં ખામી કાઢતા હોય. એમાંથી એકેય વાત મેં ખોટી કીધી હોય કે તમને એવું લાગતું હોય કે ના મેડમ આવું ન હોય તો મને કહો. હું એમ કહું કે 100 સગાને બોલાવ્યા હોય ને 95 સારા હોય, 95 નહીં હાલો 99 સારા હોય, પણ એક એવું હોય ને કે તમારા બધા પ્રસંગની માં પાણી ફેરવી દે. થાય છે ને એવું, બરાબર? માટે દેવું કરીને પણ જીવનારા અને અંતે આત્મહત્યા કરનારા લોકો જોવા મળશે. મારી જે બાઈની વાત કરી હતી, મેં તમને કીધું હતું કે એની બહુ છે એ નિષ્ઠા જેવડી છે. મને યાદ છે કે એના મેરેજ કરવાના હતા, એણે એ જેટલાની ઘરે કામ કરતા હતા ને બધાય પાસેથી જેટલી વધારે રકમ મળે ને એટલી રકમ છે એ એણે ઉધાર લીધી હતી. કેમ? તો કે ના, અમારે આટલું તો કરવું જ પડે, નહીં ત્યારે અમારા નાતમાં વાતો થાય. મેં એને પૂછ્યું હતું, હું તમને પૂછું કે પછી તમારા ઘરમાં સમસ્યા આવે ત્યારે આમાંથી કયા નાતી લાવીને તમને મદદ કરે? કરે કોઈ? એક વખત તો હિંમત કરજો મદદ માટે. બધા પાસે એવી સમસ્યાઓ હશે કે તમને એમ થાય કે ખરેખર દુઃખી તો એ જ બધાય છે, મારા જેવું સુખી તો કોઈ નથી. મને આવા ઘણા અનુભવ થયા છે કે જ્યાં મને એવું લાગે કે સાચે મારા સિવાય બધાયને આ દુનિયામાં સમસ્યા છે. હરામ બરાબર જો કોઈ તમને મદદ કરે તો. પણ છતાંય દેવું કરીને પણ આપણે આપણા સારા માઠા પ્રસંગો ઉજવીએ છીએ. સારા જ નહીં, માઠા બી. કોરોના હતા, ગયા જ ઓક્ટોબરની વાત કરું છું, બરાબર 4 મહિના પહેલાંની. મારા એક બહુ નજીકના સગાનું ડેથ થયું, અને 4 મહિના પહેલાં એટલે તમને ખબર છે કે ત્યારે ગાઈડલાઈન હતી, હજી આજે છે પણ આજે થોડી ઘણી છૂટછાટ આવી છે, પણ મરણમાં આટલા ને લગ્નમાં આટલા ને એ ગાઈડલાઈન ત્યારે બહુ સ્ટ્રિક્ટલી ફોલો થતી હતી. ઉઠમણું કર્યું, અહીંયા આ ગળું સમજાવીને છે ને ખાલી થઈ ગયું હતું. નાના ખરાબ દેખાય નાતીમાં, સગાવાલામાં. મેં ત્યાં સુધી સમજાવેલું કે માનો કે અહીંયા આવ્યા એમાંથી એકાદા નહીં કોરોના થયો, બરાબર છે, તો એ જિંદગીભર, અને ન કરે નારાયણ એને આગળ કંઈ થયું તો એ જિંદગીભર આપણને માફ નહીં કરે. અને આપણે અહીંયા બેસું ઉઠમણું પ્રાર્થના સમાજ જે રાખીએ એટલે એને શરમે ભરમે તો આવું ને. આવ્યા, અરે રાખ્યું, લોકો આવ્યા, જમણવારે રાખ્યો. અને મારા એટલા એડવાન્સ નસીબ હતા, કેટલું નજીકનું હતું કે એમાં હું છટકી શકું એવી હાલત નહોતી. છોકરાઓને પછી દૂર રહી કે છેલ્લે હાવ જમવાના ટાઈમે બોલાવ્યા. કોઇન્સિડન્ટલી છોકરાઓને એક્ઝામ બી ચાલતી હતી. તો દેવું જ નહીં, આવી પરિસ્થિતિ હોય છતાં બી સમાજમાં, જ્ઞાતિમાં, સગાવાલામાં ને એને કારણે આપણે કેટલાક બિનજરૂરી જોખમો લઈ લેતા હોઈએ છીએ, બરાબર? ઘણીવાર સમયની સાથે સમસ્યાની તીવ્રતા અને ઉગ્રતામાં વધારો કે ઘટાડો થતો જોવા મળે. જેમ જેમ સ્ત્રી ઘરની બહાર નીકળી પોતાના હક પ્રત્યે જાગૃત થતી ગઈ, તેમના શારીરિક માનસિક સ્વાસ્થ્ય પર તેની નકારાત્મક અસર દેખાવા લાગી. કારણ કે ઘર અને બહાર બંને મોરચે લડવાથી તેના સ્વાસ્થ્ય પર અસર થઈ.
જ્યારે એક સમયે સંયુક્ત કુટુંબમાં શ્રેષ્ઠ વાતાવરણમાં બાળકો ઉછરતા, દાદા દાદીની વાર્તાઓ તેમનામાં સંસ્કારનું સિંચન કરતા, ત્યારે આજે ઘોડિયા ઘરમાં ઉછરતા બાળકો અને નાની ઉંમરે સોશિયલ મીડિયામાં રત થઈ જતા ટીનેજર્સ નવા જ પ્રકારની સમસ્યાઓથી પીડાય છે. બરાબર. સમયની સાથે સાથે તમારી સમસ્યાઓમાં ઘટાડો વધારો થાય, તીવ્રતા ઓછી વધારે થાય, સમસ્યાનું સ્વરૂપ બદલાય. બરાબર. એક સમય એવો હતો કે જ્યાં સ્ત્રી શિક્ષણ મેળવવા માટે શું કહેવાય માગણી કરતી. બરાબર છે. આજે તમે શિક્ષણ મેળવો છો તો તમને ખબર છે કે અહીંયાથી ઘરે જવામાં કે ઘરેથી અહીંયા આવવા માટે તમારે રોડ ઉપર, રસ્તા ઉપર તમારી સલામતીનો વિચાર છે એ કરવા પડતા હશે. તો સમસ્યા બદલાણી. એવી જ રીતે આપણી કુટુંબની વ્યવસ્થા જોઈએ તો પહેલાં સંયુક્ત કુટુંબ હતા, જરાય ચિંતા રહેતી બાળકોની. ત્યારે સંયુક્ત કુટુંબ હતા તો માય ઘરમાં જ રહેતી હતી, ક્યાં નોકરી કરતી હતી. પરિણામે જે તહેવારો જે ભવ્યતાથી ઉજવાતા હતા, બરાબર છે, તો અહીંયા કોઈની પર બર્ડન ન આવતું. હજી બી મારી એક ફ્રેન્ડ છે, મારી 9thથી એ ફ્રેન્ડ હતી. 1.5 વર્ષ પહેલાં 7મ 8મમાં હું એની ઘરે કંઈ ગઈ હતી, મારે કામ હતું એટલે એ બહારગામ રહે છે, પણ એના પેરેન્ટ્સ સાથે મારા હજી એટલા સારા સંબંધ છે. તો અને જોઈન્ટ ફેમિલીમાં, ત્યારે એ જોઈન્ટ ફેમિલીમાં જ રહેતી હતી અને અત્યારે બી એના મધર છે એ જોઈન્ટ ફેમિલીમાં રહે છે. એટલે એના 2 દીકરા અને 2 વહુઓ, અને ઇવન એની દીકરી છે એ તમારા જેવડી કે કદાચ તમારાથી મોટી હશે. તો હું 7મ 8મમાં ગઈ એટલે એ લોકોને નીચે સોની છે, એટલે હું એના એવા જ કંઈ મારા રેફરન્સ, મારે કંઈ નાનું મોટું લેવું હોય ને તો હું ત્યાંથી જ લઉં. એટલે નીચેથી લીધું ને પછી ઓબ્વિયસલી આટલા બધા વર્ષોથી 9thમાં એટલે 84થી અમારે એની સાથે ફ્રેન્ડશીપ છે, એટલે જઈએ જ ઉપર. તો સાસુ ને વહુ ને પૌત્રી ને બધા નાસ્તાઓ બનાવતા હતા. 12 15 20 આઈટમો તો હશે જ. આમ આખું ડાઇનિંગ ટેબલ ઉપર બધું પડેલું હતું રસોડામાં ને. તો એ જોઈન્ટ ફેમિલી પ્રમાણે બરાબર છે, પણ એનું જોઈને હું ઘરે આવીને એવું વિચારું કે આણે 15 કરી, હું 5 તો કરું તો થાય. મેં એટલે જ કીધું ઘરમાં આટલી સ્ત્રીઓ છે, પુરુષો બહુ કોઓપરેટિવ છે. મને યાદ છે જ્યારે હું સ્કૂલમાં હતી ને, હું એની ઘરે જાઉં, નાસ્તાઓ બનતા હોય ને તો માસા આવે ને ચાખે ને પછી માસા એટલા માસીના વખાણ કરે. અને હમણાં છેલ્લે ગઈ ને ત્યારે બી મને માસાએ કીધું ખાઈ કે તારા માસી બનાવે ને એના જેવું બીજા કોઈનું ન થાય. તો આવું એપ્રિશિએશન બધાને મળે નોય મળે. તો જોઈન્ટ ફેમિલી એટલે પહેલાંના સમયમાં જે રીતે તહેવારો ઉજવાતા હતા એ આજે આપણે વિભક્ત કુટુંબમાં એવી રીતે નથી ઉજવાતા. સ્વરૂપ બદલાઈ ગયું છે. એમાંય નોકરિયાત હશે ને તો મેં જોયું છે કે 7મ 8મ ને દિવાળીમાં છે ને બધા રાહ જોતા હોય પહેલેથી કયું પેકેજ છે સારું છે ને ક્યાં બહારગામ ફરવા જવું. તો તહેવારો ઉજવવાનું બંધ થઈ ગયું છે ને બહારગામ જવાનું વધી ગયું છે. પરિણામે હવેની ડે બાય ડે જનરેશન એવી આવશે કે એને ખબર જ નહીં હોય કે આ તહેવારમાં શું હોય. ગામમાં રહીએ કે ઘરે રહીએ તો ખબર હોય ને. બરાબર. તો જ્યાં સંયુક્ત કુટુંબની અંદર એક સમય એવો હતો કે જ્યાં બાળક બહુ સારી રીતે ઉછરી જતા, વડીલો છે એ બાળકોને સાચવે, બાળકો ઘરના રોજબરોજના જે કાર્યો થાય છે એને આધારે પરંપરા શીખતા, માન્યતાઓ શીખતા, એ લોકોની ઘરના જે ટ્રેડિશન છે એની એ લોકોને જાણકારી મળી જતી હતી. એની સામે આજે વિભક્ત કુટુંબ છે, એની સામે આજે ઘરની અંદરની ક્રિયાઓ બધી બદલાઈ ગઈ છે. ત્યારે પીરિયડ્સમાં હતા તો પડાતું, પાડી શકાય, કારણ કે એક કરતાં વધારે સ્ત્રીઓ હતી. હવે આજે માનો કે હવે તો ઠીક છે કે મારા છોકરાઓ મોટા થઈ ગયા, પણ વિભક્ત કુટુંબમાં હોય ને પાડવાનું કરો તો રસોઈ કોણ કરે? થાય ને કે નો સમસ્યા થાય? થાય. બરાબર. સ્ત્રીઓ નોકરી કરવા માંડી છે, પરિણામે બાળકો છે એના ઉછેરની અંદર ઘોડિયાઘર આવી ગયા. વિભક્ત કુટુંબમાં રહ્યા છો એટલે સાસુ સસરા જુદા રહેતા હોય ને પછી એમાંથી એ લોકોની ઉંમર થાય કે એકાદાનું અવસાન થાય, પછી એકને લઈ આવવાના થાય તો એ આપણને બહુ ગમતું નથી એટલે વૃદ્ધાશ્રમ થયા. અને તમે બંને જણા નોકરી કરતા હો એટલે બાળકો ઘરે એકલા છે, મોબાઈલમાં શું જોવે છે, ટીવીમાં શું જોવે છે, લેપટોપમાં શું જોવે છે, કમ્પ્યુટરમાં શું જોવે છે એ જોવા માટે તમે નવરા નથી. એટલે સોશિયલ મીડિયા ઉપર નાની ઉંમરે રત થઈ જાઓ.
અને એમાં આ કોરોનાએ જે છૂટ આપી છોકરાઓને હાથમાં મોબાઈલ, મા બાપ જાણે ભણે છે, ફ્રી ફાયર રમતા હોય, કે એનાથી આગળ હોય તો બીજું, કેટલી બધી સમસ્યાઓ. બરાબર. પછી સામાજિક સમસ્યાઓનો અર્થ. હોર્ટન અને લેસ્લીના મતે સામાજિક સમસ્યા એવી પરિસ્થિતિ છે જે લોકોની નોંધપાત્ર સંખ્યાને અનિચ્છનીય રીતે અસર કરે છે અને આવી પરિસ્થિતિ અંગે સામૂહિક પગલાં દ્વારા કંઈ કરી શકાય તેમ છે તેવી માન્યતા ધરાવતા લોકો હોય છે. બરાબર. શું છે સામાજિક સમસ્યાની વ્યાખ્યા? તો કે સામાજિક સમસ્યા એવી પરિસ્થિતિ છે જે લોકોની નોંધપાત્ર સંખ્યાને અનિચ્છનીય અસર કરે છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે સોશિયલ મીડિયા ઇન્ટરનેટ ઇઝીલી અવેલેબલ છે, એને કારણે આપણી નવી પેઢી પર જે અસર થાય છે એ અનિચ્છનીય છે. આપણે ઈચ્છીએ એવી છે. ભલે અંદર ગમે તે જોતા હોય, સારું કન્ટેન્ટ જોવે છે, ખરાબ જોવે છે, ખોટું જોવે છે, એને એક બાજુ મૂકી દો તો પણ સતત એ સ્ક્રીનની સામે રહે છે, એ અનિચ્છનીય સમસ્યા છે. તો સામાજિક સમસ્યા એને કહેવાય કે જે સમાજના મોટા સમૂહને આપણે ન ઈચ્છીએ એવી અસર છોડે. બરાબર છે. અને આવી પરિસ્થિતિ અંગે સામૂહિક પગલાં દ્વારા કંઈ કરી શકાય તેમ છે એવી માન્યતા ધરાવતા. મને યાદ છે જેટલી વખત મારે સ્કૂલેથી ફોન આવ્યો ને, એ જુલાઈ ઓગસ્ટ પછીથી એ લોકો રૂટીન ફોન કરતા, મારું પહેલું વાક્ય આ હોય કે સંજોગો વસાત તમે ઓનલાઈન ભણાવો છો એ બરાબર છે, પણ જેટલું બને એટલું જલ્દીથી તમે સ્કૂલ ચાલુ કરશો. તો માન્યતા એવી કે જો સામૂહિક રૂપથી કાંઈ કરશું તો આ સમસ્યા છે એ ઉકલી જશે. બરાબર. ટૂંકમાં સામાજિક સમસ્યાને સમજવી હોય તો સામાજિક સમસ્યા એક એવી કષ્ટદાયક પરિસ્થિતિ છે જે વ્યક્તિ અને સમાજ બંનેના વિકાસને અવરોધે છે. વ્યક્તિનો વિકાસ એ રૂંધાય અને સમાજનો. આપણને એવું થાય ને કે સમાજમાં સમસ્યા છે, એનાથી મને શું, ભૂલી જાજો, એ તમને અસર કરે છે. તમને એવું થાય કે ગામમાં છોકરીઓને ઓછો જન્મ આપે છે, એનાથી મને શું, તમે તેમ વિચાર કરો કે સારું ને, મને વધારે ચોઈસ મળશે, પણ તમને અસર કરે. તમારા નળને લીક થવા દેશો? બરાબર છે. તમે એમ વિચારો કે એ તો આખા ગામને નળ આવે છે ને પાણી આવે છે ને એ તો સરકારનું કામ છે ને મારે શું, ભલે લીક થાય. એવું નથી થતું. એક દિવસ તમને એ અસર કરશે. સામાજિક સમસ્યા ભૌતિક અને મનોવૈજ્ઞાનિક જરૂરિયાતોની પૂર્તિમાં વિઘ્નરૂપ બને છે. પાણીનો નળ લીક થતો જશે તો એક ટાઈમ એવો આવશે કે તમે પણ પાણીની સમસ્યાઓનો સામનો કરશો. બરાબર. અથવા તો છોકરીઓની સંખ્યા અત્યારે ઘટતી જાય છે, પરિણામે ક્યાંક ને ક્યાંક એક દિવસ તમને બી એ સાયકોલોજીકલ અસર કરશે. તમારી છેડતીઓ વધશે, બળાત્કારનું પ્રમાણ વધશે. બરાબર છે. બીજું ઘણું બધું. કોઈ પણ સામાજિક દશા કે પરિસ્થિતિને સામાજિક સમસ્યા ત્યારે કહેવાય જ્યારે કોઈ સમૂહ અથવા લોકોમાં તે જાગૃતતા કેળવાય. સમસ્યા ત્યારે જ લાગશે જ્યારે તમને એમ લાગે કે કંઈક ખોટું છે, હવે આમાં કંઈક કરવું જોઈએ. જ્યાં સુધી તમને લાગશે જ નહીં કે આ ખોટું છે, ત્યાં સુધી તમે એની ઉપર કંઈ વિચારશો નહીં ને એ તમારામાં જાગૃતતા કેળવાશે નહીં. નળ લીક થાય છે એ તમને સમસ્યા લાગશે તો તમે જાગૃત થઈને 2 દિવસમાં કકડાટ કરીને નળ રિપેર કરાવી લેશો. પણ તમને એમ લાગે કે ભલે ને થાય, બાજુવાળીને તો નળનો દરેડો થાય છે, મારે તો ટીપા જ પડે છે, તો કંઈ નહીં થાય. સામાજિક સમસ્યા ઊભી થવાના કારણો. કોઈ પણ સમાજમાં કોઈ પણ સમસ્યા એમ જ ઉદ્ભવતી નથી. ક્યાંક ને ક્યાંક તેના માટે સમાજ અથવા લોકો પણ જવાબદાર હોય છે. જેમ કે લોકોનું સમસ્યા, મુદ્દા કે પ્રશ્ન પ્રત્યે ઉદાસીન વલણ. નળ લીક થાય છે, મારે શું, ગટર ઉભરાય છે, મારે શું. બરાબર. પ્લાસ્ટિકની બોટલો લોકો વાપરે છે અને રોડ ઉપર ફેંકે છે, હું ફેંકું, મારે શું, તો કાંઈ નહીં થાય. બીજું છે સમસ્યાના સંદર્ભમાં લોકોનું ભાગ્યવાદી વલણ. આપણે બધા મોટે ભાગે આવ્યા છીએ, એ તો નસીબમાં સહી થશે, બોટલ ફેંકો ને, નળ ભલે ને લીક થાય ને, આપણા ઘરમાં દીકરા જ આવવા જોઈએ. તો બહુ બધું છે જે આપણે નસીબના આધારે ભારતીયો છોડીએ છીએ. પરિણામે છે ને આપણે પુરુષાર્થ નથી કરતું, બધું પ્રારબ્ધ ઉપર. મારે એક જ વસ્તુ કહેવાની, મનુષ્ય તરીકે છે ને ભગવાન ઉપર ભરોસો રાખવો જોઈએ. બરાબર છે. પણ નસીબ ઉપર ન છોડાય, કારણ કે ભગવાને આપણને જ બુદ્ધિ આપી છે. આપણે કંઈ ગાય ભેંસ ઢોર નથી.
આપણે માણસ છીએ, આપણા બુદ્ધિ છે, વિચાર શક્તિ છે, નિર્ણય શક્તિ છે, એટલે બધું નસીબ ઉપર ના છોડવું. એટલે સમસ્યાઓ જ્યાં ઊભી થતી લાગે ત્યાં તમારાથી થતું હોય એ કરવું. કોઈ પણ સમસ્યા, મુદ્દા કે પ્રશ્નમાં રહેલા કોઈના પ્રસ્થાપિત સ્વાર્થ. કોઈને કોઈ આંદોલનો થાય. હમણાં આજકાલ આપણા દેશની અંદર છેલ્લા વર્ષ દોઢ વર્ષથી આંદોલનો બહુ જ થાય છે. તો કોઈ પણ આંદોલનો થાય ને ત્યારે ક્યાંક ને ક્યાંક એમાં કોઈક સમૂહ છે ને એનો સ્વાર્થ રહેલો હોય. મને વધારે ડિટેલમાં નથી કહેવું, કારણ કે કોરોના પહેલાં પણ એક આંદોલન છે જે બહુ મહિનાઓ સુધી દિલ્હી ને એની આજુબાજુ ચાલ્યું છે ને એ પછી પણ અત્યારે ચાલુ છે. તો એવું કહેવાય કે એમાં ક્યાંક ને ક્યાંક કોઈ પ્રસ્થાપિત લોકો છે એનો સ્વાર્થ રહેલો હોય છે, માટે એ લોકો એ સમસ્યા છે એને હવા પાણી દેતા હોય. જ્ઞાનનો અભાવ. કેટલાક સ્વાર્થી લોકો તમને ક્યાંક ઇન્વોલ્વ કરે છે ત્યારે તમારામાં બુદ્ધિ જ્યારે નથી ને ત્યારે તમે એ ઘેટાના ટોળામાં ભળો છો. તમારામાં બુદ્ધિ હોય તો તમને ખબર પડે. બરાબર. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ આપું. કોરોના પહેલાં CAA અને NRC માટે વિરોધ થતો હતો. હવે સીધું ને સ્પષ્ટ એટલું જ હતું કે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં રહેતા માઇનોરિટી. તો હવે આ ત્રણ દેશ છે એની માઇનોરિટી, મેજોરિટી કઈ જ્ઞાતિ હોય, કયો સમૂહ હોય? કયો સમૂહ હોય? અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનની અંદર કઈ મેજોરિટીવાળા લોકો રહે? મુસ્લિમ. તો એની માઇનોરિટી એટલે કઈ? તો કે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને હજી બે હું ભૂલી ગઈ. આટલા લોકો છે જે લોકોને ભારતની સિટીઝનશીપ કમ્પેરેટિવલી ત્યાંના મુસ્લિમો કરતાં ઝડપથી મળે. અને ઓબ્વિયસ છે, આ એનો દેશ છે, ગમે તે કારણસર ત્યાં રહે છે, પણ આ એનો દેશ છે ને અહીંયા એ 5 વર્ષ રહે એટલે એ લોકોને સિટીઝનશીપ મળે, ને બાકીના 11 વર્ષે મળે. મૂળ મુદ્દો છે એ એટલો જ હતો. કેટલું ચાલ્યું એમાં, અને એમાં કેટલા લોકો ભયડા. તો ક્યાંક ને ક્યાંક જ્ઞાનનો અભાવ. અને એક બહુ મહત્ત્વની વસ્તુ હું છેલ્લા 1.5-2 વર્ષથી જોઉં છું કે આપણા કહેવાતા સેલિબ્રિટીઝ આમાંથી પણ પબ્લિસિટી મેળવવા માટેના કોઈ પણ મોકા છે એ મૂકતા નથી. તો અહીંયા એ લોકોનો કાં તો જ્ઞાનનો અભાવ છે ને કાં તો એ લોકોનો કાંઈક હિત છે. અત્યારે બી તમે જોશો તો એ પરિસ્થિતિમાં તમને ખ્યાલ આવશે કે ક્યાંક જ્ઞાનનો અભાવ છે ને કાં એ લોકોનો ક્યાંક ને ક્યાંક અંગત સ્વાર્થ રહેલો છે. કોઈ મુદ્દા પ્રત્યે લોકોનું લાગણીશીલ વલણ. બરાબર. દાખલા તરીકે અત્યારે ખેડૂતોનું આંદોલન ચાલે છે, પણ જો મારા ઘરમાંથી કોઈક છે એ ખેડૂત હશે, પછી મને અહીંયા બેઠા બેઠા એ મુદ્દો આખો ખબર નહીં હોય ને તો મને એટલી જ ખબર પડશે કે મારા કાકા, મારા દાદા, મારા નાના કોઈક બિચારા ખેડૂત છે, એટલે મને ઓટોમેટિકલી ખેડૂત આંદોલન માટે સિમ્પથી થશે, પણ એકચ્યુઅલી શું છે એ સમજવાની તસદી હું નહીં લઉં. બરાબર. તો કેટલીક જગ્યાએ આપણે લાગણીશીલ થઈને, ઇવન તમને લોકોનું એક્ઝામ્પલ આપતી છું ત્યારે તમને ક્યાંક લાગતું હશે કે બિંગ અ ફિમેલ અમુક વસ્તુઓમાં બહુ લાગણીશીલ થઈને તમારી સાથે અમુક મુદ્દા પર વાત કરું છું. તો આ પણ થાય છે કે જેને કારણે પણ ઘણી વખત સામાજિક સમસ્યાઓ વધે છે. આમ અહીં આપણે સામાજિક સમસ્યા એટલે શું, તેના ઉદ્ભવ થવાના કારણો જાણ્યા પછી ભારતીય સ્ત્રીઓ દ્વારા સામનો કરવો પડતી કેટલીક સામાજિક સમસ્યાઓ વિશે અભ્યાસ કરશું. આજે પણ ભારતીય સ્ત્રીઓ નીચે મુજબની સામાજિક સમસ્યાઓનો સામનો કરે છે. બરાબર. આ જેટલી સમસ્યાઓ છે, દહેજ પ્રથા, સુસાઇડ, પછી સ્વાસ્થ્ય, જાતીય શોષણ, કુંવારી માતા, બળાત્કાર કે સામૂહિક બળાત્કાર, છૂટાછેડા, ઘરેલું હિંસા, વેશ્ય વ્યવસાય, એસિડ એટેક, વિધવા અને બાળ લગ્ન, આટલી સમસ્યાઓ છે જે હવે આગળ આપણે ડિટેલમાં ભણશું. બરાબર છે ગર્લ્સ. અહીંયા તમારી સામાજિક સમસ્યા એટલે શું અને ભારતની અંદર કયા કયા પ્રકારની સામાજિક સમસ્યા હોય છે એની વ્યાખ્યા અને સામાજિક સમસ્યાઓ ઉદ્ભવવાના કારણો છે એ ભણ્યા. હવે આપણે ડિટેલમાં સામાજિક સમસ્યાઓ ભણશું.